टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરવામાં આવેલ ગુજરાતીઓને આજે ત્રીજી ફ્લાઇટમાં અહીંયા લાવવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તમામ લોકોને પોલીસ સુરક્ષા સાથે અત્યારે હાલ અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે અલગ અલગ કુલ 3 તબક્કામાં આ તમામ લોકોને લાવવામાં આવ્યા છે। એ પૈકી અત્યારે હાલ કુલ 4 લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે અગાઉ પહેલો જે લોટ આવ્યો હતો એમાં 33 લોકોને લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલે 8 લોકોને લાવવામાં આવ્યા હતા અને એ સિવાય આજે અત્યારે હાલ પ્રથમ જે ફ્લાઇટ આવી છે એમાં 4 લોકોને લાવવામાં આવ્યા છે અને એ તમામ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે જ અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધી અમેરિકાથી કુલ અલગ અલગ 3 ફ્લાઇટમાં 300 ને લગભગ 32 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। એ પૈકી ગુજરાતના જે લોકો છે એની સંખ્યા પણ ખૂબ મોટી જોવા મળી રહી છે। પ્રથમ લોટમાં 33, ત્યારબાદ આજે પણ અત્યારે હાલ 4 લોકો આવ્યા છે, ગઈકાલે 8 આવ્યા હતા અને એ સિવાય હમણાં બપોરે 2 કલાકે જે નવી ફ્લાઇટ આવવાની છે એમાં અન્ય લગભગ 29 લોકોને લાવવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતનો જે ડોલરિયો વિસ્તાર તરીકે જે વિસ્તારને જોવામાં આવે છે એ જ વિસ્તારના મોટા ભાગના લોકો હોવાની બાબતો પણ હાલ સામે આવી રહી છે અને એ તમામ લોકોને હાલ પોલીસ બંદોબસ્ત સાથે પોતાના વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9। હવે જરા એ પણ જાણી લો કે કોની કોની થઈ છે વતન વાપસી। ચેતન પટેલ અને મંજુલાબેન પટેલ કે જેઓને પણ પરત મોકલ્યા છે અમેરિકાએ। સ્વાતિ હાર્દિક પટેલ જેઓનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે। હિરણ પટેલ અને પૂજા લુહાર કે જેઓ પણ આ ત્રીજા લિસ્ટમાં સામેલ છે। આપણે કહીએ કે પાયલ પ્રજાપતિ, સપના રાણા આ તમામ નામ અત્યારે સામે આવી રહ્યા છે। હિમાંશી પટેલ અને સાક્ષી પટેલ આ તમામ પણ વતન વાપસી તેઓની થઈ રહી છે। માહી પટેલ, હાર્મી પટેલ આ તમામને પણ અમેરિકાની સિક્યુરિટી તરફથી પરત મોકલવામાં આવ્યા છે। દિશા હાર્દિક પટેલ, રાજેશ પટેલ, તુષાર પટેલ આ તમામ નામ સામે આવી રહ્યા છે। અલગ અલગ રાજ્યના અલગ અલગ વિસ્તારના તેઓ રહેવાસી છે। હસમુખ પટેલ, હાર્દિક કુમાર પટેલ, ધવલ લુહાર અને જયેશ પટેલ આ તમામ નામો એ છે કે જેઓની આજે થઈ રહી છે વતન વાપસી। અહીં ખાસ સમજવા જેવી બાબત એ છે કે ખૂબ મોટી રકમ ચૂકવીને આ તમામ પ્રવાસીઓને પરત તેઓ અમેરિકા પહોંચ્યા હતા। એક રાહતની વાત એ છે કે હેમખેમ પરત પહોંચતાની સાથે જ સ્વજનોમાં હાશકારો ચોક્કસ થયો છે, પરંતુ એજન્ટો દ્વારા ખૂબ લોભામણી લાલચ અપાઈ હતી। અમેરિકા જેવા લોકોને આકર્ષવામાં આવ્યા હતા અને 65 લાખ જેટલી ઊંચી રકમ પણ તેના માટે વસૂલવામાં આવી હતી। नवंबर के लास्ट वीक में गए थे और जनवरी की 25 तारीख को हमारी लास्ट बातचीत हुई थी इनसे। हमारे को एजेंट ने कहा था कि भाई मैक्सिको उतारूंगा मैं, पैसे इसलिए ज़्यादा ले रहा हूँ आपसे। हमने 65 लाख रुपए उसको दिए थे जो उनके फादर ने लिए थे। एजेंट की हमारी बातचीत होती थी बस खाली। रास्ते में थोड़ी बहुत तो दिक्कत हुई थी उसको, जंगल के रास्ते कभी खाना मिल गया है, जैसे हमारा रिश्तेदार है नॉन वेज नहीं खाता था, वेज खाता था, तो वहाँ नॉन वेज ज़्यादा मिलता है तो परेशानी तो उसको हुई है वहाँ पे ज़्यादा। एजेंट से तो ये बात हुई थी भी 1 नंबर में भेज देंगे हम 44 लाख में। तो उसके बाद चलता रहा सिस्टम, तो ये वापस आ गया मुंबई से। उसके बाद दोबारा उससे हमने पासपोर्ट ले लिया भी हम नहीं भेजेंगे बच्चे को। दोबारा फिर हमारे गांव के बंदे ने उसको दोबारा फिर इसको बुला कर तो वहाँ दोबारा पासपोर्ट फिर दे दिया। फिर हमको कोई पता नहीं था भी 1 नंबर में जा रहा है, ये डोंकी गिराई इसने भेज दिया, ना हमको बताया किसी ने भी डोंकी गिराई जा रहा है कैसे जा रहा है। कितना पैसा लगा दिया? हमने 40-45 लाख रुपया लगा दिया। આ તરફ મેક્સિકો બોર્ડર સુધી પહોંચવા માટે પણ ગેરકાયદે પ્રવાસીઓએ અનેક જોખમો ખેડ્યા હતા। દિલ્હીથી મુંબઈ, ત્યાંથી ગુયાના, બ્રાઝિલ, પેરુ, કોલંબિયા અને પનામા થઈ કેટલાક પ્રવાસીઓ મેક્સિકો બોર્ડર પહોંચ્યા। જો કે આ બોર્ડર સુધી પહોંચ્યા બાદ એજન્ટની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી રહેતી। આગળનું તમામ જોખમ ગેરકાયદે પ્રવાસીએ જાતે જ ખેડવાનું રહે છે, જેમાં કેટલાક તો મેક્સિકો બોર્ડર ક્રોસ કરતાની સાથે જ અમેરિકામાં ઝડપાઈ ગયા હતા। કેટલાક તો એવા છે કે જે અમેરિકા પહોંચ્યાના 2 મહિનામાં જ તેમને પરત ફરવાનો વારો આવ્યો। दिल्ली से मुंबई, मुंबई से बाहर गोवाना और ब्राज़ील
बोलीविया, पेरू, कोलंबिया, पनामा से होते हुए गया था। वहाँ डोंकर ने हमें मैक्सिको से अमेरिका एंटर करवाया और कूदने के बाद हमें बॉर्डर पुलिस उठाकर ले गई और हमें वहाँ अरेस्ट कर कर चौकी में डाल दिया गया था। उसके बाद 24 जून को हमने क्रॉस किया था, 13 फरवरी को वहाँ से निकाल कर हमें